રાજકોટની કે જ્યાં સિવિલ કોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે। પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો હુકમ। 9 ખેડૂતોની 125 એકર જેટલી જમીનનું વળતર ચૂકવવામાં નિષ્ફળ જતા આદેશ કરવામાં આવ્યો છે। ધોળાવીરામાં સંપાદન કરેલી જમીનને બદલે વળતર આપવામાં નિષ્ફળ જતા આદેશ। વર્ષ 2005માં 0.64 પૈસા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવાયું હતું, જે બાદ 9.57 રૂપિયા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવા માટે આદેશ કરાયો હતો અને કોર્ટના આ આદેશ છતાં પુરાતત્વ વિભાગે ખેડૂતોને વળતર ન ચૂકવ્યું અને વળતર ચૂકવવામાં નિષ્ફળ જતા હવે કોર્ટે આદેશ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, આ સમગ્ર મામલે કોર્ટ કે જેઓએ હવે પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવા માટે આદેશ કર્યો છે, શું સમગ્ર વિગત, ખેડૂતોનું શું કહેવું છે? રાજ્યની અંદર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે અને આપણી સાથે ખેડૂત છે ધોળાવીરાના, કચ્છના, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, શું ચુકાદો આપ્યો છે ને તમે અત્યારે ઓફિસ જપ્ત કરવા કે ઓફિસની અંદર સામાન લેવા માટે 20 વર્ષ થયા। 20 વર્ષથી અમને કોઈ જમીનો કબજો જી લઈ ગયા, બરોબર, અમને નથી અંદર આવવા દેતા। આજ 20 વર્ષથી કેસ હાલે એમનો, બરોબર, એનો કોઈ અમને નથી વળતર આપી, બરોબર, અને ત્યાં અમે આજ આવ્યા છીએ। એમની ઓફિસ છે એ જપ્ત કરવાની છે। સરકારી ઓફિસ જપ્ત કરવાની છે। બરોબર, કેટલું વળતર આપ્યું છે? પહેલા જ્યારે ધોળાવીરામાં તમારી જમીન સંપાદન કરી ત્યારે કેટલું વળતર આપ્યું હતું? પહેલા વળતર તો સાહેબ એ તો મને અત્યારે થોડુંક ખ્યાલ નથી, એ જોવું પડે, બરોબર, પણ ત્યાંથી શું હું નાનો હતો, મારા બાપાની જમી છે દેવા મલ્લોની, અને બીજા લોકો છે એમની જમી છે, જમી એમ કરીને 20-21 એકરથી વધારે હશે, બરોબર, બધી જમી જપ્ત કરી છે, અંદર બાઉન્ડ્રી બાંધી નાખી। વકીલ સાહેબ, શું આખી હકીકત શું છે? હકીકત એવી કે ભચાઉ કોર્ટે ધોળાવીરાના ખેડૂતોને જે તે વખતે ઓછું વળતર ચૂકવેલું, વધુ વળતર લેવા માટે આ લોકો જમીન સંપાદનના મુજબ, કાયદા મુજબ ભુજ કોર્ટમાં ગયેલા। ભુજ નામદાર કોર્ટે 9 રૂપિયા ઓર્ડર કર્યો પ્રતિ ચોરસ મીટરનો, અને એ હુકમ થઈ ગયા પછી આ લોકોને હજુ સુધી વળતર નહીં મળ્યું। એ બાબતમાં આ લોકો તામીલો દાખલ કરેલી। તામીલો દાખલ કર્યામાં બી સરકાર પૈસા ચૂકવતી નથી, એટલે આજે રાજકોટ કોર્ટે જપ્તીઓ ઇસ્યુ કરેલા છે અને આ હુકમ સામે આ લોકો અપીલમાં ગયેલા હાઈકોર્ટમાં। હાઈકોર્ટમાં બી આ લોકોની અપીલ ના મંજૂર કરી છે અને 1 લાખ રૂપિયાની કોસ્ટ કરેલી આ લોકોને, પણ આજ દિન સુધી આ ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી। એટલે અત્યારે ઓફિસ જપ્ત કરવાનું કીધું છે કે સામાન ના, ઓફિસ એટલે એમનું ફર્નિચર, ગાડી એ વગેરે જપ્તી કરવાનું કીધેલું, કોમ્પ્યુટર્સ વગેરે જપ્તી કરવાનું કીધેલું। બરોબર, કઈ ઓફિસ છે? આર્કિયોલોજિસ્ટ વિભાગ, રાજકોટ। બરોબર, એટલે ધોળાવીરાનો આખો મામલો છે વળતર, અને એમની મેન ઓફિસ અહીંયા આવેલી છે, એટલે એમની ઓફિસનું જપ્તીનું વોરંટ ઇસ્યુ કરેલું છે। બરોબર, અત્યારે જપ્તી કરવા માટે આવે એ હમણાં કોર્ટનો સ્ટાફ આવે એના પછી આગળની પ્રોસેસ થશે। બરોબર, ચોક્કસથી એક મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય, જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની જે ઓફિસ છે સિવિલ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવશું, કચ્છના ધોળાવીરા છે, ધોળાવીરાની જે જમીન સંપાદન ખેડૂતોની 9 ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી, કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો। એક સૌથી મોટા સમાચાર રાજ્યની અંદર કહી શકાય, કેમ કે રેર ઓફ ધી રેર કેસ કહી શકાય, ઇતિહાસની અંદર પ્રથમ કેસ કહી શકાય કે કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી આ પુરાતત્વ વિભાગની ઓફિસનો જે સામાન જપ્ત કરવા માટેનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે।